આજે આપણે એક એવા રસાયણશાસ્ત્રીની વાત કરવાના છીએ જેમનું કામ આપણી સવારની ચા કોફીથી લઈને દરેક મીઠાઈમાં છુપાયેલું છે. આ છે નોબેલ પુરસ્કાર વિજેતા એમિલ ફિશર. સાચું કહું તો એમના વગર આધુનિક રસાયણશાસ્ત્રની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. અચ્છા, આપણી સવારની ગરમાગરમ કોફી અને ખાંડ, આ બંને વચ્ચે શું સંબંધ હોઈ શકે? એક કડવી અને સ્ફૂર્તિ આપે તો બીજી મીઠી અને ઊર્જા. આમ જુઓ તો બંને સાવ અલગ જ લાગે, પણ રસાયણશાસ્ત્રની દુનિયામાં આ બંને એક જ વાર્તાના બે પાના છે. અને એ આખી વાર્તા એ લખી હતી માત્ર એક જ વ્યક્તિએ, એક એવા રસાયણશાસ્ત્રી જેમણે આ બંને પદાર્થોના બંધારણના રહસ્યો ખોલ્યા અને વિજ્ઞાનની દુનિયામાં એક રીતસરની ક્રાંતિ લાવી દીધી. આ ક્રાંતિકારી વૈજ્ઞાનિક હતા હર્મન એમિલ ફિશર. પણ મજાની વાત તો એ છે કે તેઓ લગભગ વૈજ્ઞાનિક બનતા રહી ગયા હતા. એમની આ સફર વિજ્ઞાન પ્રત્યેના અતૂટ જુસ્સા અને પારિવારિક જવાબદારીઓ વચ્ચેના સંઘર્ષથી શરૂ થઈ હતી. થયું એવું કે ફિશરના પિતાજીની ઈચ્છા હતી કે દીકરો એમનો પારિવારિક વ્યવસાય સંભાળે, પણ ફિશરનું મન તો ક્યાંય બીજે જ હતું. લેબોરેટરીના બીકર્સ અને ટેસ્ટ ટ્યુબ્સમાં. તેમણે પિતાની ઈચ્છાને માન આપીને ધંધામાં હાથ અજમાવ્યો. પણ એમના પિતાજી બહુ જલ્દી સમજી ગયા કે આ છોકરો વ્યાપાર માટે નહીં, વિજ્ઞાન માટે જ બન્યો છે. અને બસ એ જ નિર્ણયે ઇતિહાસ બદલી નાખ્યો. અને જુઓ તો ખરા, એ નિર્ણય કેટલો સાચો સાબિત થયો. એમની સફરના કેટલાક મુખ્ય પડાવ જોઈએ. 1874માં પીએચડી મેળવ્યા પછી માત્ર 3 જ વર્ષમાં એમણે એવું કામ કરી બતાવ્યું જેણે રસાયણશાસ્ત્રની દિશા જ બદલી નાખી. ખાંડની રચનાનું રહસ્ય ખોલવાની ચાવી તેમને 1877માં મળી. અને આ બધી મહેનતનું ફળ મળ્યું 1902માં નોબેલ પુરસ્કારના રૂપમાં. તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ એમની એ સિદ્ધિની જેણે એમને અમર બનાવી દીધા, એટલે કે ખાંડના અણુઓનું રહસ્ય ઉકેલવાની. એક એવું કામ જેણે જીવવિજ્ઞાન અને રસાયણશાસ્ત્ર બંનેને એક નવી જ દિશા આપી. આપણે કાર્બોહાઈડ્રેટ્સને સામાન્ય રીતે ખાંડ તરીકે ઓળખીએ છીએ, પણ હકીકતમાં એ જીવન માટે ઊર્જાનો પાયો છે. હવે જુઓ, ફિશરના સમયમાં વૈજ્ઞાનિકોને એટલી તો ખબર હતી કે આ અણુઓ બહુ જ કામના છે, પણ કોઈને એ નહોતી ખબર કે એ દેખાય છે કેવા, એમનું બંધારણ કેવું છે. એ એક મોટો વણ ઉકેલાયેલો કોયડો હતો. આ કોયડો ઉકેલવા માટે ફિશરને એક ખાસ ચાવીની જરૂર હતી, અને એમણે એ ચાવી જાતે જ બનાવી, ફિનાઇલ હાઇડ્રોઝીન. આ કોઈ એવું તેવું કેમિકલ નહોતું, સમજો ને કે એક માસ્ટર કી હતી. એવી ચાવી જે ખાંડના જટિલ અણુઓના બંધ તાળા ખોલીને અંદરનું આખું માળખું બતાવી શકતી હતી. આ માસ્ટર કીની મદદથી એમણે જે કર્યું એ ખરેખર ક્રાંતિકારી હતું. સૌથી પહેલાં તો તેમણે ખાંડના અણુઓનું બંધારણ જોયું. પછી એ બંધારણના આધારે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ જેવી અલગ અલગ શર્કરાના એકદમ સચોટ નકશા બનાવ્યા. અને સૌથી મોટી વાત, આ જ જ્ઞાનનો ઉપયોગ કરીને તેમણે લેબોરેટરીમાં કુદરતી ખાંડ જેવી જ ખાંડ બનાવી બતાવી. એટલે કે પહેલીવાર માણસ પ્રકૃતિની નકલ કરીને લેબમાં જ કુદરતી વસ્તુ બનાવી શકતો હતો. આ તો બહુ જ મોટી વાત હતી. પણ ફિશર જેવા વૈજ્ઞાનિક માત્ર મીઠાશથી સંતોષ માને એવા નહોતા. ખાંડનું રહસ્ય ઉકેલ્યા પછી એમણે પોતાનું ધ્યાન એવા સંયોજનો તરફ વાળ્યું જે આપણી સવારની કડક કોફીને તેનો અસલી જાદુ આપે છે. આ સંયોજનો એક મોટા પરિવારનો ભાગ છે જેનું નામ છે પ્યુરિન. પ્યુરિન આપણા ડીએનએથી લઈને શરીરની ઊર્જા સિસ્ટમ સુધી બધે જ હાજર છે. અને આ જ કુટુંબનો સૌથી પ્રખ્યાત સભ્ય છે કેફીન, જે આપણને સવારે જગાડે છે. અને અહીં ફિશરની પ્રતિભા ફરી એકવાર જોવા મળે છે. એમણે સાબિત કર્યું કે કોફીનું કેફીન, ચામાં મળતું થિયોફિલિન અને ચોકલેટમાં મળતું થિયોબ્રોમિન, આ બધા અલગ અલગ લાગતા પદાર્થો હકીકતમાં એક જ રાસાયણિક કુટુંબ એટલે કે પ્યુરિનના નજીકના સંબંધીઓ છે. એમણે દુનિયાને પહેલીવાર બતાવ્યું કે આ બધા તો એક જ કુટુંબના ભાઈબંધ છે. ખાંડના અણુઓનું બંધારણ સમજાવવું અને પ્યુરિન કુટુંબનો નકશો બનાવવો, આ બેવડી સિદ્ધિએ એમિલ ફિશરને વિજ્ઞાન જગતના શિખર પર પહોંચાડી દીધા. એમના આ પાયાના કામે આધુનિક રસાયણશાસ્ત્ર અને દવા ઉદ્યોગ માટે નવા દરવાજા ખોલી નાખ્યા. અને આટલા અસાધારણ યોગદાનની નોંધ તો લેવાય જ. એટલે જ વર્ષ 1902માં વિજ્ઞાન જગતનું સર્વોચ્ચ સન્માન નોબેલ પુરસ્કાર એમિલ ફિશરને એનાયત કરવામાં આવ્યું. નોબેલ સમિતિએ એમના પ્રશસ્તિપત્રમાં સ્પષ્ટપણે લખ્યું કે આ સન્માન તેમના ખાંડ અને પ્યુરિન સંશ્લેષણ પરના અસાધારણ કાર્ય માટે છે. આ શબ્દો એમના બેવડા યોગદાન પર મોહર મારે છે. એટલે કે એક તરફ જીવનની મીઠાશ અને બીજી તરફ જીવનને જગાડતી સ્ફૂર્તિ, બંને પાછળનું વિજ્ઞાન. ફિશરનું કામ માત્ર પ્રયોગશાળાના પુસ્તકોમાં બંધ ન રહ્યું.
એમની શોધોએ ઔદ્યોગિક ક્રાંતિને એક નવો જ વેગ આપ્યો. સંશોધન અને ઉદ્યોગ વચ્ચે એક નવી ભાગીદારી શરૂ થઈ અને એના કારણે જ દવાઓથી લઈને નવા મટીરિયલ્સ સુધી અનેક કૃત્રિમ પદાર્થોનું ઉત્પાદન શક્ય બન્યું. એમિલ ફિશરની વાર્તા એ વાતનો પુરાવો છે કે કેવી રીતે એક વ્યક્તિની જિજ્ઞાસા અને દ્રષ્ટિ આપણી આખી દુનિયાને બદલી શકે છે. અને એ આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે આજે આપણી આસપાસ એવી કઈ અદૃશ્ય રાસાયણિક પ્રક્રિયાઓ અને શોધો થઈ રહી છે જે આવનારા ભવિષ્યનો પાયો નાખી રહી છે.